સો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી. કેમ છો તમે બધા? હોપ કે તમે મજા હશો. હું દોસ્ત મજામાં છું. આજની સવાર મસ્તની પડી ગઈ છે. બનાવી દીધી છે પેલા મેં ચા અને રોટલી, અને મેં કયા બેસી ગયા. જો બેઠા બેઠા પેલા ફોન જોતા હવે હોઈ ગયા છે. અને બસ આજનો દિવસ શરૂ થઈ ગયો છે. અને પેલા આપણે નાસ્તો કરી લઈએ, પછી આપણે વિડીયોમાં કન્ટિન્યુ રહીએ. સો ગાઈઝ, મસ્ત હું નાઈને રેડી થઈને આવી ગયું છું અને જોઈએ કે આજનો દિવસ આપણો કેવો જશે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. બસ તો ગાઈઝ 9:30 વાગી ગયા છે અને આજે વહેલા મારું બધું જ કામકાજ પતી ગયું છે ઘરનું. બસ ખાલી દિયાબત્તી કરવાનું બાકી છે. અને આજે મારે બનાવી છે રીલ્સ. એના માટે હું આજે સાડી વેર કરવાનું છું. એ સાડી હું તમને બતાવીશ અને તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. એ સાડી મારા મમ્મી પપ્પાના ઘરેથી આવી છે, કેમ કે અમારે ત્યાં માતાજીનો માંડવો તો થોડાક મહિના પહેલા ત્યારે મને આપી હતી. અને એવા વિડીયો બી છે, બધા માંડવો ને બધું કહે એના વિડીયો છે. તમારે જોવા હોય તો હું થોડાક દિવસમાં બ્લોગમાં જરૂર મૂકીશ, તમે જોજો. અને સો ગાઈસ, બસ કન્ટિન્યુ રહેજો. હું મસ્ત સાડી વેર કરી તમને બતાવું. સો ગાઈસ, પહેલા હું દિયાબત્તી કરી લઉં, પછી આપણે વિડીયોમાં કન્ટિન્યુ રહીએ. તમે બ્લોગમાં બને રહેજો. સો ગાઈસ, આ મસ્તની સાડી છે અને મને આ બહુ ગમે છે આ કલર. અને આવો કલર મારી જોડે નતો, બાકી બધા કલરની મારી જોડે સાડી છે. હું તમને કોઈ દિવસ મારું સાડીનું કલેક્શન દેખાઈશ. અને આ એનો બ્લાઉઝ છે. પાછળ ખાલી દોરી મેકાઈ છે મેં. સો ગાઈસ, બસ મસ્ત રેડી થઈને હું આવું. તો ગાઈસ, સરસ મજાની મેં સાડી વેર કરી લીધી છે. કેવી લાગે છે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. સો ગાઈસ, હવે મસ્તનો મેકઅપ કરી લઉં, કેમ કે સાડી પહેરીશું, મેકઅપ તો કરવો પડશે. તો લેટ્સ સ્ટાર્ટ. તો ગાઈસ, બસ એની મસ્તની મેચિંગ બંગડી છે તો હું એ પહેરી લઉં. તો ગાઈસ, ફેસ ઉપર પેલા લગાવી દઉં બોડી લોશન. સો ગાઈસ, હવે લગાવી દઉં મસ્તનું ફાઉન્ડેશન લેકમેનું. હેલો બોમ્પેક. સો ગાઈસ, મસ્તની કાજલ લગાવી દીધી છે અને આઈલાઇનર છે, બટ મને લગાવી નથી ગમતી અને મને ફાવતી નહીં. હું બહુ મેકઅપ નહીં કરતી, ક્યારેક જ કરું છું, ક્યાંક મેરેજમાં જવાનું કે એવું કંઈક હોય તો જ. અને આઈલાઇનર મને લગાવી, કેમ કે મારા ફેસ ઉપર સૂટ જ નહીં થતી, એટલે આપણે એને સ્કીપ કરી દઈએ. તો ગાઈસ, આ મસ્કરા હું લગાવી કરું. મસ્કરા લગાવું સારી લાગે છે આપને. સો ગાઈસ, લાસ્ટમાં રહ્યું બિંદી, કેમ કે ચાલના વગર તો ફેસ સારું ન લાગે. તો મેં એનો મેચિંગ ચાલો લગાવું છું. સો ગાઈસ, મારા હેર વચ્ચે પાછી સારી લાગે છે કે સારી લાગે છે મને જરૂરથી કહેજો. સો ગાઈસ, મારી મસ્તની વીટીઓ પહેરી લઉં. બસ હવે નેલ પેન્ટ લગાવી લઉં, પછી મારું લુક કમ્પ્લીટ થઈ જશે. સો ગાઈસ, મારું ફૂલ લુક કેવું લાગે છે મને કોમેન્ટમાં જરૂર કહેજો કે સાડી મારી ઉપર સૂટ થાય છે કે નહીં. સો ગાઈસ, બસ મસ્ત મેકઅપ અત્યારે ઉતારી દીધો અને કપડાં બી ચેન્જ કરી લીધા અને હવે બનાવું છે જમવા મારે ચોળી બટેકાનું શાક બનાવ. સો ગાઈસ, બસ હવે ચોળી સુધારી દઉં, જમવાનું બનાવવાનું ચાલુ કરું. લઈ લીધી છે ચોળી અને એક બટેકું. સો ગાઈસ, ફટાફટ હું સુધારી દઉં. મસ્ત ચોળી સુધારી દીધી છે અને લસણ બી વાટી દીધું છે. એમાં મરચું ને એડ કર્યું છે, લસણની ચટણી જેવું બનાવી દઉં, સ્વાદ સારો આવશે એનાથી. સો ગાઈસ, મસ્ત અત્યારે ચોળી બટેકાનું શાક હું વઘાર કરું છું. વઘાર થઈ જાય પછી બનાવીશું રોટલી. ત્યાં સુધી મારી ઘરે જમવા આવી જશે. સો ગાઈસ, બસ જમવાનું થઈ ગયું છે. ચોળી બટેકાનું શાક, રોટલી, અમે જમવા માટે બેસી ગયા છે અને આ તો ઊંઘતા ખાય છે.
મારા મશીન લાગેલું છે ખાવાનું મોડા નાખે ને છાસ મને નહીં ભાવતી. તો ગાઈસ બસ જમીન પછી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. સો ગાઈસ બસ જમીને હમણાં જ વાસણ ધોયા, આખું પ્લેટફોર્મ ધોઈ દીધું. હવે થોડી વાર આરામ કરી. ગાઈસ સરસ મજાની ચા મેં બનાવી દીધી છે, ચા અને ખારી. બસ ચા નાસ્તો કરી લઈએ, પછી વાળવાના છે કપડા અને કુલર ચાલુ છે આજે કેમ કે ગરમી વધારે લાગે છે એટલે. બહુ જ ગરમી પડતી મેં પસીના હો ગયા તો ના બી ગયા. સો ગાઈસ ફાઈ ભત્રીજીએ મસ્ત વ્હાઈટ ટી શર્ટ મેચિંગ કરી લીધી છે અને અત્યારે એટલે તૈયાર થઈ છે કે મારે રીલ્સ બનાવી. સવારે તૈયાર થઈ હતી, સાડી વેર કરી દીધી, પણ બહુ ગરમી લાગતી એટલે એક બે જ રીલ્સ બનાવી. એટલે ફ્રી ટાઈમ હતો મેં ચલો મસ્ત રેડી થઈને રીલ્સ બનાવી દઉં. સો ગાઈસ કેવું લાગે છે પેન્ટ ટી શર્ટ કોમેન્ટમાં જરૂર કહેજો. કેવું લાગે પિયા? મસ્ત. ચલો મારી ભત્રીજીએ કીધું મસ્ત લાગે. પડશે તો ગરમી કેટલી જો ગાઈસ, પડશે થઈ જાય છે. પંખો લગાવવો પડશે બહાર. ઓર્ડર આવ્યો છે બેનનો. સો ગાઈસ બસ મસ્ત રીલ્સ બનાવી દઉં અને પછી આપણે વિડીયોમાં કન્ટિન્યુ કરીએ. સો ગાઈસ કાના માટે મસ્તના ચોપડા આવી ગયા છે. તો તું ક્યાં લખે જ છે? ડ્રોઈંગ કરીશ? દોરી પે બતાવજો ને. ભાભી તો ચોપડા લેવામાં થાકી ગયા. એ ના લેવાય તો બધા કાના કામના ચોપડા છે. સો ગાઈસ અહીંયા બાર એકદમ વાદળા બધા પીળા પીળા થઈ ગયા છે અને વરસાદ આવવાની તૈયારી છે. ફૂલ હવાએ આવે છે મસ્તની. તમને બતાવો એનું વ્યૂ. છોકરા બધા રમે છે અત્યારે. વરસાદ આવશે એવું લાગે છે. બસ હવે સાંજ પડી 7 વાગ્યા છે ને હું જમવાનું બનાવું વિચાર શું બનાવું કેમ કે લેટ બી થઈ ગયું છે. સો ગાઈસ મસ્ત અમારે એડિટિંગ રીલ્સ બનાવી. સો ગાઈસ સાંજના 7:30 વાગ્યા છે અને અહીંયા તો છાંટા ચાલુ થઈ ગયા. તમે વાતાવરણ બતાવું. સો ગાઈસ જોઈ શકો છો જ્યાં છાંટા આવે છે અને વ્યૂ જુઓ તમે અહીંયાનું. મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ થયું. આજ તો સવારની એટલી ગરમી હતી ને, અત્યારે થોડું આમ ઠંડક થયું, થોડા છાંટા આવ્યા ને એટલે. નકર સવારની એટલી ગરમી, સવારે હું રીલ્સ બનાવી સાડી વેર એટલી ગરમી લાગી તે એક જ રીલ્સ બનાવી ને પછી મેં વિડીયો બંધ કરી દીધો કેમ કે એટલી ગરમી જેટલો હતો, બફારો એટલો મારતો હતો. અત્યારે મસ્ત ઠંડુ થઈ ગયું છે વાતાવરણ. બસ લાઇટ ના જતી રહે. એમ તો ફોનમાં ચાર્જિંગ થોડુંક છે, ફટાફટ ફોન હું ચાર્જિંગ મૂકીને જમવાનું બનાવી દઉં પછી આપણે. સો ગાઈસ બસ હાલ જ હું દુકાનથી ઘરે આવી ટિફિન આવીને અને અત્યારે 8:30 વાગ્યા છે. આજે બહુ જલ્દી ફટાફટ કામ પતાવી દઉં કેમ કે વરસાદ આવે એવું લાગે છે. મેં પેલા ટિફિન આ લેવું નકર પછી છેક 12 વાગે ઘરે આવશે ત્યારે જમે એટલે ફટાફટ હું પેલા ટિફિન આ લઈ. વરસાદ થોડો છાંટા બંધ થયા એટલા માપે ફટાફટ આવી ગઈ અને બસ મેં જમી લીધું અને થોડું કામ બાકી છે, કામ પતાવી દઉં. ત્યાં સુધી મેં કીધું વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે હજી, તો પેલા આપણે બ્લોગ એડ કરી દઈએ પછી હું એડિટિંગ કરીશ અને પછી સુઈશ કેમ કે લાઇટ વાઇટ જતી રહે કરતા પહેલા હું મારું કામ પતાવી લઉં. હું ડેરી મિલ્ક લઈને આવી છું. બસ હવે ડેરી મિલ્ક ખાતા હું વિડીયો એડિટિંગ કરીશ. તો સો ગાઈસ આપણે મળીએ કાલના નવા બ્લોગમાં. બધાને ગુડ નાઇટ, જય માતાજી.